શેખવાથી રાજપીપળા અને આ આવી ગયા છે દોસ્તો આપણે પોઈચા મંદિર। આ પાર્કિંગ વ્યવસ્થા છે દોસ્તો પોઈચા મંદિરની અને જોઈ શકો છો દોસ્તો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા પેડ સર્વિસ છે, કોઈ ફ્રી સર્વિસ નથી। અને આ દોસ્તો પોઈચાનો મેઇન ગેટ છે, તમે જોઈ શકો છો અહીંયા હાથી ઉપર બનાવેલ છે દોસ્તો। કેટલું સરસ અને સુંદર રણિયામનો નજારો જોવા મળે છે દોસ્તો તમને અહીંયા। અને આખું કંઈક આ રીતનું આપણે વ્યૂ જોવા મળે છે। અને દોસ્તો આવો તો પૂરો ટાઈમ લઈને આવજો, અહીંયા ઘણું બધું જોવાનું છે। અને મંદિર જ દોસ્તો અહીંયા એટલું મોટું છે કે તમે ફરતા ફરતા તમને બેઠી અઢી કલાક થઈ જશે। અને મંદિરની અંદર પણ તમને એવું જોવાલાયક તમને સ્થળો જોવા મળશે અંદર અહીંયા। અને અહીંયા દોસ્તો ઘણી બધી વસ્તુ છે વ્યવસ્થા। અને મંદિરમાં દોસ્તો ચોખ્ખાઈ સ્વચ્છતા પણ તમને બહુ સારી જોવા મળશે દોસ્તો। ક્યાંય તમને આજુબાજુ કચરો જોવા ના મળે દોસ્તો। અને જોઈ શકો છો આ હાથી દોસ્તો કઈ રીતના સુંદર એકદમ સરસ મજાના દેખાઈ રહ્યા છે દોસ્તો। અને આપ જોઈ શકો છો અહીંયા મૂર્તિની વ્યવસ્થા જે હાથીઓની મૂર્તિઓ છે મૂર્ત બહુ સરસ આપણે જોવા મળે। આ દોસ્તો આ આપણે જેવા અંદર એન્ટર થઈએ એવી આમ ભગવાનની મૂર્તિ આપણને જોવા મળે છે। તો એની આજુબાજુ સિંહ છે દોસ્તો। આ સામે તમે જોઈ રહ્યા છો આમ પોઈચા નીલકંઠ ધામ મંદિર છે દોસ્તો। અને આ રીતનું અહીંયા દોસ્તો એવી વ્યવસ્થા છે। આ દોસ્તો મંદિરનો બેક સાઈડનો ગેટ છે જ્યાંથી આપણે બહાર પણ આવી શકીએ અને એન્ટ્રી પણ લઈ શકીએ દોસ્તો। અને બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા ભોજનાલય છે દોસ્તો, એ પણ અમને પેડ સર્વિસમાં આવે છે। અને દોસ્તો અહીંયા ભવ્ય પ્રદર્શન પણ થાય છે, તો તમે અહીંયા એ પણ ભાગ લઈ શકો દોસ્તો। આ મંદિરનો મેઇન ગેટ છે, અહીંયાથી આપણે એન્ટ્રી લઈશું। અને આ દોસ્તો નટરાજ ભગવાનની મૂર્ત સામે તમે જોઈ શકો છો, તો ખૂબ જ સરસ રીતે અહીંયા બનાવેલું છે દોસ્તો। મંદિરની જે કારીગરી છે એ બી સરસ છે દોસ્તો। અને મંદિરનું બાંધકામ એટલું સરસ છે કે તમે તે જોઈને તમને ખુશ થાય દોસ્તો। આ મંદિરની એન્ટ્રી છે દોસ્તો, અહીંયાથી અમે તમને 360 ડિગ્રી વ્યૂ બતાવી કે ચારો તરફથી મંદિર કઈ રીતનું દેખાઈ રહ્યું છે। અને દોસ્તો આ મંદિરની એક્ઝેક્ટ બાજુની સાઈડમાં દોસ્તો આપણે નર્મદા નીર વહી રહી છે। આજુબાજુ પહાડો, આજુબાજુ દોસ્તો ગાઢ જંગલો અને વૃક્ષો છે, જેથી કરીને દોસ્તો કુદરતી સૌંદર્ય અહીંયા આપણે ખૂબ જ જોવા મળશે। અને દોસ્તો જોઈ શકો છો કેટલું સરસ અને કઈ રમણીય આપણું મંદિર જોવા મળશે દોસ્તો। આ ઘનશ્યામ દ્વાર દોસ્તો આપણે જોઈ શકો છો દોસ્તો। અને અહીંયાથી દોસ્તો આજે જોઈએ છીએ આપણે મિત્રો એ મંદિરની ઉપરનો જે વ્યૂ છે। હવે આપણે મંદિરની તરફ રૂખ કરીશું અને ત્યાં જઈને દોસ્તો આ નીલકંઠ સરોવર છે જે મંદિરની અંદર જ બનાવેલું છે દોસ્તો। આ સરોવરના લીધે દોસ્તો મંદિરની ખૂબસૂરતીની અંદર ચાંદ લાગી જાય છે દોસ્તો। અને ખૂબ જ સરસ તમને આયા મંદિરનો અનુભવ થશે। તમે જોઈ શકો દોસ્તો જે આ મંદિરની અંદર જે કલાકારી કરવામાં આવી છે, જે આપણે તમને જે આનું જે આર્કિટેક્ચર કહીએ એ કેટલું ખૂબ જ અને સરળ અને એકદમ બારીક જેવું કરેલું છે દોસ્તો। જે આ મંદિર છે એનું મેઇન મંદિર છે દોસ્તો, તમે સામે જોઈ શકો છો દોસ્તો। શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મૂર્ત છે દોસ્તો સામે। અને જુઓ તો બાજુમાં દોસ્તો શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને એની બાજુની અંદર દોસ્તો આપકો અહીંયા રાધાકૃષ્ણ દેવ જોવા મળશે। અને આ મંદિરનું ઘુમટ છે દોસ્તો, ત્યાં પણ જુઓ તમે ખૂબ જ સુંદર કલાકારી જોવા મળશે દોસ્તો। તો જોઈ શકો છો દોસ્તો અહીંયા કેટલું સરસ અને મંદિરની જો પ્રતિમાઓ જુઓ તમે કેવી સરસ છે। આ ભગવતી દેવીની મૂર્તિ છે દોસ્તો। બાજુની સાઈડની અંદર તમને यहाँ પર ધર્મેશ દેવની મૂર્તિ મળશે, જે દોસ્તો આપણે તમે જોઈ શકો છો। તો હવે આપણે નેક્સ્ટ મંદિર તરફ જોઈશું દોસ્તો, અને અહીંયા આપણે દર્શન કરીશું। અને આ દોસ્તો મંદિરની બેક સાઈડની જે ગેલેરી છે તેમાંથી આ વ્યૂ છે દોસ્તો, જોઈ શકો છો કેટલા સરસ બગીચા બનાવેલ છે। અને બગીચાઓની અંદર પણ દોસ્તો ત્યાં મૂર્તિઓ રાખેલ છે, જેથી કરી દોસ્તો બગીચાનું જે સુંદરતા છે જે વધારી શકાય છે દોસ્તો। આ વ્યૂ જોઈ શકો છો ખૂબ જ સરસ વ્યૂ જોવા મળે છે દોસ્તો।
જે તમને ક્યાંય આવો વ્યૂ જોયો નહીં હોય દોસ્તો. તો એકવાર જરૂરથી મુલાકાત લેજો દોસ્તો પોઈચામાં. હવે અગર તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હો તો રસ્તામાં જ આ મંદિર તમને જોવા મળશે દોસ્તો. અને ચાલો દોસ્તો હવે મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં તમને બેક સાઈડનો જે વ્યૂ છે જે દોસ્તો ઉપરથી ગેલેરીમાંથી દેખાઈ રહ્યો છે તે બતાવું. તો સામેની સાઈડ બાજુમાં પણ દોસ્તો અહીંયા તમને બગીચા બનાવેલ છે અને બગીચાની અંદર મૂર્તિઓ રાખેલ છે. મૂર્તિની અંદર દોસ્તો એના લીધે બગીચાની સુંદરતા વધી શકે. અને સામે જોઈ રહ્યા છો દોસ્તો જો પ્રસાદ ગૃહ છે તેમાં પણ તમે થોડી વાર પછી લઈ જઈશ કે કઈ રીતનું છે તો ત્યાં આગળ વ્યવસ્થા. દોસ્તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સ્વચ્છ તમે જુઓ દોસ્તો મંદિરની અંદર સ્વચ્છતા કેટલી સરસ છે. અને આ મંદિર દોસ્તો અહીંયા આપણે ધર્મેશ દ્વારનું મંદિર જોઈ રહ્યા છે. અહીંયા આપણે કષ્ટભંજન દેવ હનુમાનજીની આપણે દર્શન કરીશું દોસ્તો. અને આ મૂર્તિ જુઓ તમે કેવી સરસ રાખેલ છે. અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની આ મૂર્તિ દોસ્તો ખૂબ જ સરળ અને દોસ્તો એકદમ એની કારીગરી દોસ્તો તમે જુઓ છો આજુબાજુ મંદિરોની કામગીરી છે તે કેવું સરસ છે દોસ્તો. આ ઉપરની સાઈડનો બેક સાઈડનો વ્યૂ છે દોસ્તો. પાછળ તમે જોઈ શકો છો નર્મદા નદી છે અને નર્મદા નદીને દોસ્તો બાજુની અંદર જ આપણું આ પોઈચા મંદિર આવેલું છે. અને નર્મદાની સામેની સાઈડ દોસ્તો કુબેર ભંડારી મંદિર આવેલું છે. એ દોસ્તો આપણે નેક્સ્ટ બ્લોગ તમને જોવા મળી જશે. અને અહીંયા દોસ્તો જોઈ શકો છો આ મંદિરની નીચેની સાઈડ બી એક મંદિર છે દોસ્તો. ત્યાં પણ જો ખૂબ જ સરસ કારીગરી કરેલી છે દોસ્તો. મંદિરના તમે એકવાર આવશો ને તો એક નક્કમ બેસ્ટ આ તો એટલું સરસ રાખેલ છે દોસ્તો કે એનો કોઈ શબ્દ નથી મારી પાસે. આ છો દોસ્તો મંદિરમાં મંદિર નીલકંઠ સરોવર જે મેં તમને આગળ જણાવ્યું કે મંદિરની ચારેય તરફ આ સરોવર છવાયેલું છે. આ નીલકંઠ સરોવર છે દોસ્તો જે ખૂબ જ સરસ આ મંદિરની અંદર જ આવેલું છે દોસ્તો. મંદિરની ચારેય કોરા સરોવર બનાવેલું છે જેથી કરીને મંદિરની સુંદરતાની અંદર ચાર ચાંદ લાગી જાય. અને દોસ્તો સામે જે મંદિર તમે જોઈ રહ્યા છો બોટની પાસે એ મંદિર દોસ્તો શિવલિંગ. તો હેલો દોસ્તો આપણે આવી ગયા છે પોઈચા મંદિર. આ અંદરનો વ્યૂ છે દોસ્તો. હું તમને બેક કેમેરાથી હમણાં બતાવીશ. અને અહીંયા પોઈચા દોસ્તો આવો તો તમે પૂરો સમય લઈને આવજો કારણ કે અહીંયા ઘણું બધું એવું જોવા માટે છે જે તમને આ જોવામાં મજા આવશે પ્લસ આનંદની તમારે જોઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો હું તમને બેક સાઈડથી આનો બધો વ્યૂ બતાવું છું. આ છે દોસ્તો પોઈચાનું મેઇન મંદિર જે અહીંયા અમે અંદર એન્ટર થઈ ગયા છે. આ તો મંદિરનો બેક સાઈડ છે દોસ્તો તમે જોઈ શકો છો. અહીંયા મંદિર છે. આ અંદર સરોવર પણ બનાવેલા આવેલું છે જે અહીંયા બહુ મંદિરની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવેલી છે ફ્રેન્ડ્સ. તો દોસ્તો તમે જોઈ શકો છો આ નીલકંઠ સરોવર છે દોસ્તો જે મંદિરની અંદર જ આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આના લીધે દોસ્તો મંદિરનો ભવ્ય નજારો આપણે જોવા મળશે. આ દોસ્તો જોઈ શકો છો તમે ભગવાન અભિષેક કરતા હોય એવું લાગી રહ્યું છે. અને આ સરસ્વતી માતાની મૂર્તિ છે સામે. શ્રી નીલકંઠ સરોવર જેથી તમને આ આનંદની અનુભૂતિ થાય. આ ગૌમુખ સ્નાન પ્રવેશ જેમાં જઈ રહ્યા છે દોસ્તો ત્યાં જઈને તમને બતાવીશ. અને લોકો અહીંયા એક ગૌમુખ છે અને ત્યાં આપણે સ્નાન કરીશું. ચાલો દોસ્તો ત્યાં જઈશું. અને દોસ્તો આ જોઈ શકો છો ગૌમુખમાંથી પાણી પડે છે અને બધા ચારે તરફ મંદિરમાં છે. તો આપણે સ્નાન કરીશું દોસ્તો. અહીંયા સ્નાન કરતાં કરતાં આપણે આગળ વધીશું. તો દોસ્તો આ છે તમે પાછળ જોઈ શકો છો મેઇન મંદિર પોઈચા. ઓકે ફ્રેન્ડ્સ, અને અહીંયા જમવાની રહેવાની વ્યવસ્થા પણ છે પ્લસ અહીંયા દોસ્તો પાર્કિંગની બી એવી સારી એવી વ્યવસ્થા રાખેલ છે. અને દોસ્તો હમણાં આપણે અહીંયા પ્રસાદી ગ્રહણ કરીશું. અને દોસ્તો આ જે પ્રસાદી અહીંયા પેડ સર્વિસ છે આપણે તમારે જે બી જે પ્રાઇસિંગ અહીંયા આપણે આપેલું છે તે હું તમને થોડી વારમાં બતાવીશ. ઓકે દોસ્તો, ચલો બ્લોગ પર બનાવી. જે આ મારી છોકરી છે દોસ્તો એનું નામ છે તન્વી. ઓકે, અને અમે બે કરવા આવ્યા છીએ. આની સાથે આપણું આ તન્વી છે.
હવે વાત કરીએ દોસ્તો કે આ લોકેશન પર તમે કઈ આવી કે નીલકંઠ ધામ પોઈચા પર કઈ રીતના આવી શકો છો અને ક્યાંથી અવાય. દોસ્તો આવવા માટે બરોડાથી આ મંદિર લગભગ 60 કે 65 કિલોમીટર થાય છે. પ્લસ તમે ડભોઈ થ્રુ બી આવી શકો છો અહીંયા, અને પોર નીલકંઠ કારવા લિંગસ્ત્રી આ રોડ પર તમે આવી શકો છો. એવા સાઈડ પણ અહીંયા અવાય છે દોસ્તો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જરા તરફ આ રસ્તામાં આ મંદિર આવે છે દોસ્તો. અને દોસ્તો બરોડાથી લગભગ 65 કિલોમીટર અને દોસ્તો રાજપીપળાથી 40 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે દોસ્તો. અને દોસ્તો આ મંદિરનું નિર્માણ 2013માં કરવામાં આવેલું હતું. અને આ દોસ્તો છે પ્રસાદ ગૃહ. અહીંયા આપણે જોઈ શકો છો, અહીંયા પ્રાઇઝ લિસ્ટ મારેલું છે કે જે આમાં પ્રાઇઝ જે ભોજન મળે છે એની પ્રાઇઝ એના દોસ્તો નીલકંઠ પ્રસાદ ગૃહ છે દોસ્તો. અહીંયા આપણે ટોકન લઈ લીધી છે, મંચુરિયન લીધા છે. હવે અહીંયાથી લઈને ટોકન આવી નાસ્તો લઈશું. ઓકે, હેલો દોસ્તો, આ હતો દોસ્તો પોઈચાનો વ્લોગ. આશા કરીશ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે. અને હવે અહીંયા દોસ્તો આપણે વ્લોગનું એન્ડિંગ કરીશું. અને આ હતો દોસ્તો પોઈચાનો વ્લોગ. કેવો લાગ્યો દોસ્તો? આવા જ નવા વ્લોગ તમને આગળ પણ આ ચેનલ પર મળતા રહેશે. અને મળીશું દોસ્તો ફરી એક નવા વ્લોગ સાથે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના